હેલો એવરીવન, માય નેમ ઇઝ રાહુલ મકવાના એન્ડ આપણે ચેપ્ટર 7 ઓસીનું કરતા હતા કંટ્રોલિંગ, જેમાં આપણે ઇન્ટ્રોડક્શન, મીનિંગ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કંટ્રોલિંગ એન્ડ ઇમ્પોર્ટન્સ જોયા હતા. સો ઇન ધીસ વિડીયો વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધ રિલેશન બિટવીન ધ પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ. મતલબ કે પ્લાનિંગ અને કંટ્રોલિંગમાં શું રિલેશન હોય છે બેના, કેટલું ડિપેન્ડન્સી છે એકબીજા ઉપર, રાઈટ. સો લેટ સી. હવે તમને થોડું એક્સપ્લેનેશન બહુ વધારે આપ્યું છે, તમને હું શોર્ટમાં કહી દઉં તો તમને એવું કીધું છે કે પહેલા પ્લાનિંગનો મિનિંગ આપ્યો છે, પછી પાછો કંટ્રોલિંગનો મિનિંગ આપ્યો છે. પ્લાનિંગના મિનિંગમાં એવું કીધું છે કે પ્લાનિંગ છે એ તમે એક ઓબ્જેક્ટિવને સેટ કરીને એનો એક સિસ્ટમેટિક પ્રોગ્રામ બનાવો છો કે આ ઓબ્જેક્ટિવને હું આ મેથડથી, આ રીતના હું એને અચીવ કરીશ, રાઈટ. તો એ પ્લાનિંગ છે. પછી કંટ્રોલિંગમાં તમને એવું કીધું છે કે કંટ્રોલિંગ એટલે કે તમારે મોનિટરિંગ કરવું કે આ પ્લાનિંગ છે એ પ્રમાણે જ મારું જે એક્ટિવિટી છે બધી એ ચાલે છે કે નથી ચાલતી, અને અગર જો એમાં કાંઈ પ્રોબ્લેમ થતી હોય તો થોડી આપણે ઇન્સ્ટ્રક્શન્સ આપવા, રાઈટ. સો એ કામ છે કંટ્રોલિંગની અંદર, કંટ્રોલિંગનું. તો એનો મતલબ એવો થયો કે પ્લાનિંગ અને કંટ્રોલિંગ છે એ બંને ઇન્ટર રિલેટેડ છે. સો તમને જ્યારે કદાચ એવો ક્વેશ્ચન પૂછે કે પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ઇન્ટર રિલેટેડ, એક્સપ્લેન, તો તમારે આમાંથી એ રીતના લખી નાખવાનું, રાઈટ. આમાંથી તમારે 4 સબ પોઈન્ટ્સ બનાવી લેવાના. ઓકે, હવે શું રિલેશન છે? ફર્સ્ટ રિલેશનમાં એવું કીધું છે કે પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ધ ટુ સાઇડ્સ ઓફ ધ સેમ કોઈન. મતલબ એક હેડ્સ છે તો એક ટેલ્સ છે, રાઈટ. હવે કેવી રીતના પ્લાનિંગ છે એ બંને ટુ સાઇડ્સ ઓફ ધ સેમ કોઈન છે, આવું શું કામ કીધું છે? એ એટલા માટે કીધું છે કેમ કે પ્લાનિંગ અને કંટ્રોલિંગ બે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. જો સમજો, તમે પ્લાનિંગ છે એ કરી લીધો છે, પણ અગર તમે કંટ્રોલિંગ નથી કરતા તો તમારો પ્લાનિંગ સક્સેસફુલ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. અને અગર તમારે કંટ્રોલિંગ કરવું હોય પણ કંટ્રોલિંગ કરવા માટે તમારે પ્લાનિંગ તો બનાવવો પડે ને. પ્લાનિંગ વગર તમે કંટ્રોલિંગ કેમ કરશો? તમારો જો કોઈ પ્લાન જ નથી, કાંઈ પ્લાનિંગ નથી, મતલબ કે કાંઈ ઓબ્જેક્ટિવ નથી, તો ઓબ્જેક્ટિવ નથી તો કંટ્રોલિંગ તમારા ઉપર કેવી રીતના પોસિબલ થશે? ધેરફોર એવું કીધું છે કે પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ધ ટુ સાઇડ્સ ઓફ ધ સેમ કોઈન. બંને એકબીજા વગર એક્ઝિસ્ટ નહીં કરી શકે ને આગળ નહીં વધી શકે. સો દેટ વોઝ ધ ફર્સ્ટ હેડિંગ. સેકન્ડ ઇઝ પ્રોટેક્શન અગેન્સ્ટ ચેન્જ. આપણે જે પ્લાનિંગ કર્યો છે, મતલબ એ આપણો ઇન્ટરનલ પ્રોસેસ થયો, ઇન્ટરનલ ફેક્ટર થયું. મેં તમને આગળ પહેલા વાત કરી હતી કે કોઈ પણ બિઝનેસ હોય તો એને ઇન્ટરનલ અને એક્સટર્નલ ફેક્ટર્સ હોય એ અફેક્ટ કરતા હોય, રાઈટ. તો ઇન્ટરનલ ફેક્ટર્સ મેં તમને એવું કીધું હતું કે ઇન્ટરનલ ફેક્ટર્સનો મતલબ કે તમે એના ઉપર કંટ્રોલ કરી શકો. બટ એક્સટર્નલ ફેક્ટર્સ, જો મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યા છે એક્સટર્નલ ફેક્ટર્સના, કે ગવર્મેન્ટની પોલિસીમાં ચેન્જ આવ્યો, કોમ્પિટિશનમાં ચેન્જ આવ્યો, ઇન્ફ્લેશન, ડિપ્રેશન, સ્કેર્સિટી ઓફ રો મટીરિયલ્સ, કોઈ પણ તમે તમારી બિઝનેસની બહારના જેટલા પણ ફેક્ટર્સ છે એ બધા એક્સટર્નલ ફેક્ટર્સ છે. ઓકે. સો હવે આમાં એવું કીધું છે કે thus taking into consideration the effect of external factors, controlling sees to it whether activities are carried out according to the plan or not. મતલબ કે એક્સટર્નલ ફેક્ટર્સ જેટલા પણ આવશે એના ઉપર કંટ્રોલિંગ નજર રાખશે. મતલબ કે મેનેજર્સ હશે એ બધી વસ્તુ પર નજર રાખશે કે ઓકે, હવે એક્સટર્નલ ફેક્ટર તો આવી રીતના છે, તો આપણે હવે એ રીતના આપણા ઇન્ટરનલ ફેક્ટર્સને ચેન્જ કરવા પડશે. તમને આપણે રિયલ લાઈફ સાથે એક્ઝામ્પલ આપું તો અત્યારે જ્યારે આપણે 11th હતા તો આપણો પ્લાનિંગ એવો હતો કે આપણે 12thમાં આટલા પર્સન્ટેજ લઈ આવશે, આટલી મહેનત કરશી, તેમ કરશી, ઓલું કરશી, પણ આપણે કોઈને એવો ખ્યાલ નહોતો કે આવા ટાઈપનું કોરોના નામનું એક્સટર્નલ ફેક્ટર આવશે અને આપણે બધા ઘરે બેઠા હશું, રાઈટ. સો આપણે હવે ઇન્ટરનલ ફેક્ટરમાં શું ચેન્જ કર્યો કે આપણે ઓનલાઈન એજ્યુકેશન સ્ટાર્ટ કરી દીધું. સો ધેટ ઇઝ ધ થિંગ. એટલે આ બધું કંટ્રોલિંગ પ્રોસેસ કરે છે. તો આપને એવી ખબર પડી કે સ્કૂલ અગર જો ચાલુ હોત તો આપણો આટલો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો હોત અને આટલું એક્સપ્લેન થઈ ગયું હોત, તો આપણે એ પ્રમાણે આપણામાં ચેન્જ લઈ આવવો પડે અને આપણે એ રીતના પણ આપણું કામ આગળ વધારતું રહેવું પડે. સો તમારો જે ચેન્જ જેટલા પણ બારે આવતા હોય એના તરફ તમને પ્રોટેક્શન આપે છે. તો તમારું તો એજ્યુકેશન ચાલુ છે, રાઈટ. સો યોર એજ્યુકેશન ઇઝ પ્રોટેક્ટેડ. સો દેટ ઇઝ ધ વર્ક ઓફ કંટ્રોલિંગ. થર્ડ ઇઝ પ્લાનિંગ ઇઝ પ્રી કન્ડિશન ફોર કંટ્રોલિંગ. મતલબ કે પ્લાનિંગ તો તમારે પહેલા કરવું પડશે કંટ્રોલિંગ પહેલા, રાઈટ. તો પ્લાનિંગ તમે કરો છો, એક જો સી એવરીથિંગ ઇઝ રિપીટિંગ, ખાલી હેડિંગ્સ અલગ છે, બાકી અંદરનો કન્ટેન્ટ છે બધામાં તમને સેમ જેવો લાગશે. તમને એવું જ લાગશે કે હું એકને એક વસ્તુ જ બોલું છું, પણ શું કરવું કે આમાં કન્ટેન્ટ સેમ આપ્યો હોય તો. સો આમાં એવું કીધું છે ફંક્શન ઓફ પ્લાનિંગ એ છે કે તમારે ઓબ્જેક્ટિવ સેટ કરવાના અને તમારે અચીવ કરવાના. કંટ્રોલિંગનું પાછું એ કામ છે કે એ ઓબ્જેક્ટિવ્સને તમે બરાબર રીતના પ્લાનિંગ પ્રમાણે અચીવ કર્યા છે કે પરફોર્મ કરો છો કે નથી કરતા. તો કંટ્રોલિંગ છે એ કમ્પેર કરશે એકચ્યુઅલ પરફોર્મન્સને તમારા જે સ્ટાન્ડર્ડ સેટ કર્યા હોય એની સાથે. જે તમને મેં તમને માર્ક્સનું એક્ઝામ્પલ આપ્યું હતું કે મારો ગોલ છે 40% માર્ક્સ લેવાનો, એ મારો પ્લાનિંગ છે. તો 40% માર્ક્સ લેવા માટે મારે જેટલી મહેનત કરવાની હોય એટલી હું મહેનત કરું છું કે નથી કરતો, મારો એકચ્યુઅલ પરફોર્મન્સ એની સાથે મેચ થાય છે કે નથી થતો, એ ચેકિંગ કરવાનું જે કામ છે એ કંટ્રોલિંગ કરશે. તો એ ચેકિંગ ક્યારે થશે? જ્યારે મેં ઓબ્જેક્ટિવ સેટ કર્યું હશે કે મારે 40% લેવા છે ત્યારે ને. સો એટલા માટે એવું કીધું છે કે પ્લાનિંગ છે એ પ્રી કન્ડિશન છે કંટ્રોલિંગનું. તો પહેલા પ્લાનિંગ થશે પછી કંટ્રોલિંગ થશે.
એન્ડ ફોર્થ ઇઝ પ્લાનિંગ ઇઝ ધ પપ્પા ઓફ કંટ્રોલિંગ, મતલબ કે પ્લાનિંગ છે એ ફાધર છે કંટ્રોલિંગના. કેમ કે પ્લાનિંગ પહેલા થશે અને પછી જ કંટ્રોલિંગ આવશે, રાઈટ? સો પપ્પા પહેલા હોય પછી આપણે હોય એમ. એવી રીતના જ પ્લાનિંગ પહેલા થશે અને એના બેઝ ઉપરથી કંટ્રોલિંગ એક્ઝિસ્ટ કરશે. ધેરફોર પ્લાનિંગ ઇઝ ધ પપ્પા ઓફ કંટ્રોલિંગ. સો ધેટ વોઝ ધ રિલેશન બિટવીન પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ. બહુ ઓછું ઇમ્પોર્ટન્ટ છે, મતલબ કે આ ટોપિક છે બહુ ઓછો પૂછાય છે. અંદરથી તમને સ્ટેટમેન્ટ ફોર્મમાં પૂછાઈ લેશે પ્લાનિંગ અને કંટ્રોલિંગનું. સ્ટેટમેન્ટમાં તમને એવી રીતના પૂછાય કે પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ધ ટુ સાઇડ્સ ઓફ ધ સેમ કોઇન, એક્સપ્લેન ધ સ્ટેટમેન્ટ. તો તમારે પ્લાનિંગ અને કંટ્રોલિંગનું એક રે એક જે તમે સમજ્યા છો બધું એ બનાવીને લખવાનું. બાકી આ જે હેડિંગ્સ વાઇઝ છે એ બહુ ઓછું પૂછાય છે, રાઈટ? હા, એક આ સ્ટેટમેન્ટ પણ પૂછાય છે કે પ્લાનિંગ ઇઝ ધ ફાધર ઓફ કંટ્રોલિંગ. તો સ્ટેટમેન્ટ્સ તમને આમાંથી પૂછાશે, બાકી આખો ક્વેશ્ચન તમને એક સાથે નથી પૂછાવાનો. ઓકે, નેક્સ્ટ, સ્ટેજીસ ઓફ કંટ્રોલિંગ પ્રોસેસ. ઓકે, હવે જે સ્ટેજીસ આપ્યા છે મતલબ કે આખી પ્રોસેસ આપી છે. તો પ્રોસેસમાં તમને ખ્યાલ જ હશે, આપણે 11th માં ડિસ્કસ કર્યું હતું કે જ્યારે સ્ટેજીસ, પ્રોસેસ, આવા બધા વર્ડ્સ યુઝ થયા હોય મતલબ કે તમારે એમાં સિક્વન્સ મેન્ટેન કરવી પડશે. મતલબ કે જે 5 હેડિંગ્સ છે એના તમારે સિક્વન્સ મેન્ટેન કરવાની છે, રાઈટ? સો સ્ટેજીસ ઓફ કંટ્રોલિંગ આપ્યા છે. એટલે સ્ટેજીસ ઓફ કંટ્રોલિંગનો મિનિંગ શું થાય કે કંટ્રોલ અગર તમારે કોઈ પણ વસ્તુ પર કરવો હોય તો એના સ્ટેજીસ શું છે, શું કરવું પડશે, સૌથી ફર્સ્ટ સ્ટેપ શું, સેકન્ડ સ્ટેપ શું, રાઈટ? સો ધેટ ઇઝ ગિવન ટુ યુ. ફર્સ્ટ ઇઝ સેટિંગ સ્ટાન્ડર્ડ, then gathering information, measuring performance, comparing actual performance with standard and corrective measures. ઓકે, હવે આ ક્વેશ્ચન તમે ધ્યાનથી સમજો બીકોઝ ઇટ ઇઝ લિટલ ઇમ્પોર્ટન્ટ. સેટિંગ સ્ટાન્ડર્ડ્સ, તમને બહુ વધારે એક્સપ્લેનેશન આપ્યું છે. સેટિંગ સ્ટાન્ડર્ડમાં તમને એવું કીધું છે, મેઇન આ ટોપિકનો આખો એસેન્સ એવો છે કે તમારે એક ગોલ કે એક સ્ટાન્ડર્ડ સેટ કરવું પડશે. આપણા પર્સન્ટેજ, આપણા હરેક સ્ટુડન્ટ, હરેક પર્સન હોય એના કેમ સ્ટાન્ડર્ડ પર્સન્ટેજ ફિક્સ કરેલા હોય. જો હરેક છોકરો હોય એના મમ્મી પપ્પા છે ને એક સ્ટાન્ડર્ડ પર્સન્ટેજ એના માઇન્ડમાં ફિક્સ કર્યા હોય કે મારા છોકરાને કે મારી છોકરીને આટલા પર્સન્ટેજ આવે, મતલબ ઘણું, એમ અમે વી આર સેટિસ્ફાઈડ. તો એને કહેવાય સેટિંગ સ્ટાન્ડર્ડ. મતલબ કે એક સ્ટાન્ડર્ડ માઇન્ડમાં સેટ કર્યો છે કે મારું આ સ્ટાન્ડર્ડ છે અને મને આટલા પર્સન્ટેજ તો આવે, મતલબ આઈ એમ હેપી. સો ધેટ ઇઝ સેટિંગ સ્ટાન્ડર્ડ. તો ફર્સ્ટ સ્ટેપ તમારે જે કંટ્રોલિંગ પ્રોસેસમાં કરવો પડશે ધેટ ઇઝ એસ્ટાબ્લિશિંગ ઓફ સ્ટાન્ડર્ડ્સ, રાઈટ? હવે એ સ્ટાન્ડર્ડ શું કામ સેટ કરે છે? આપણે કમ્પેર કરવા માટે કે આપણે જેટલું રીતના એફિશિયન્ટલી કામ કરવું છે એટલું કરી છે કે નહીં, મતલબ આપણે હોશિયાર છીએ કે નહીં. ઘણાને એવું હોય કે હું 70%માં હોશિયાર, ઘણાને 80%માં હોશિયાર એમ. હવે એવું થાય કે જે સ્ટુડન્ટનો ગોલ એવો છે કે મારે 80% લઈ આવવા છે તો મને બરાબર લાગશે, અને અગર એને 75 આવે તો એને દુઃખ થશે, રાઈટ? થાય જ ઓબ્વિયસલી. અને જેનો ટાર્ગેટ જ એવો છે કે ભાઈ મારે 60% આવે તોય ગણાય, અને એને અગર ભૂલથી 63 આવી ગયા તો એ એમ ગણી લેશે કે ઓહો મને તો બહુ વધારે પડતા પર્સન્ટેજ આવી ગયા. સો હી વિલ બી વેરી હેપી. એટલે કે તમે સ્ટાન્ડર્ડ સેટ કરો તો એના બેઝ ઉપરથી તમારો કંટ્રોલિંગ પ્રોસેસ છે એ પોસિબલ થશે. હવે એ કંટ્રોલિંગ જે સ્ટાન્ડર્ડ તમે સેટ કરો છો એ ક્વોલિટેટિવ હોઈ શકે અને ક્વોન્ટિટેટિવ પણ હોઈ શકે. ક્વોન્ટિટેટિવ મતલબ કે નંબર્સમાં, ક્વોલિટેટિવ મતલબ કે ક્વોલિટી ફોર્મમાં. તો એ રીતના પણ તમે હોઈ શકે. આમાં બિઝનેસમાં જે એક્ઝામ્પલ્સ આપ્યા છે સ્ટાન્ડર્ડ્સના, એ આપ્યા છે કોસ્ટ પ્રાઇસ, કે અમારી ઇન્કમ આટલી હોવી જોઈએ, અમારો ટોટલ કેપિટલ આટલો હોવો જોઈએ, આ વર્ષે આટલો પ્રોફિટ થવો જોઈએ, આટલું પ્રોડક્શન થવું જોઈએ. સો આવા બધા ટાર્ગેટ્સ રાખ્યા હોય, રાઈટ? સો ધેટ ઇઝ સેટિંગ સ્ટાન્ડર્ડ. મતલબ કે ફર્સ્ટ સ્ટેપ તમારે જે કરવો પડશે ધેટ ઇઝ સ્ટાન્ડર્ડ સેટ કરવો પડશે. સેકન્ડ પ્રોસેસ, સેકન્ડ સ્ટેજ ઇઝ ગેધરિંગ ઓફ ઇન્ફોર્મેશન. તો ફર્સ્ટમાં જેટલો વધારે કન્ટેન્ટ આપ્યો તો એટલો ઓછો કન્ટેન્ટ તમને સેકન્ડ હેડિંગ અને થર્ડ હેડિંગમાં આપ્યો છે. સો ધેટ ઇઝ અ ગુડ ન્યૂઝ ફોર યુ. સેકન્ડમાં એવું કીધું છે ગેધરિંગ ઓન ઇન્ફોર્મેશન. તો તમે એકવાર સ્ટાન્ડર્ડ તો સેટ કરી લીધું, હવે તમારે ઇન્ફોર્મેશન ગેધર કરવાની છે. શેની ઇન્ફોર્મેશન? ઇન્ફોર્મેશન ઇઝ ગેધર્ડ અબાઉટ ધ વર્ક ડન એન્ડ ધ એકચ્યુઅલ સિચ્યુએશન. બરાબર છે? ઇન્ફોર્મેશન ઇઝ ગેધર્ડ બાય પર્સનલ ઓબ્ઝર્વેશન, ઓરલ રિપોર્ટ્સ એન્ડ રિટન રિપોર્ટ્સ. મતલબ કે તમે પ્લાનિંગ બનાવ્યો હતો, મતલબ આપણે અગર બિઝનેસમાં હવે થોડું એન્ટર કરીએ તો બિઝનેસમાં મેનેજમેન્ટ એવો પ્લાનિંગ બનાવ્યો હતો કે આ મંથમાં આપણે 500 યુનિટ્સનું પ્રોડક્શન કરવું છે. તો 500 યુનિટ્સ 30 ડેઝમાં, મતલબ કે 15 ડેઝમાં 250 યુનિટ્સ. તો 15 દિવસ જ્યારે થયા તો મેનેજરે રિપોર્ટ મંગાવ્યો કે ભાઈ કેટલું પ્રોડક્શન થયું. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને તમે કોન્ટેક્ટ કર્યો, તમે મેનેજર છો એવું સમજી લ્યો. તો તમે પ્રોડક્શન મેનેજમેન્ટને કોન્ટેક્ટ કર્યો કે શું થયું એમ, પ્રોડક્શન આપણે કેટલું થયું છે. અગર એ એવું કહેશે કે સર 200 યુનિટ્સ પ્રોડક્શન થયું, એનો મતલબ તમને ખબર પડી કે એકચ્યુઅલ થવું જોઈએ 250 બટ થયું છે 200 એમ, તો થોડું ઓછું છે. તો તમે પછી એ પ્રમાણે કંટ્રોલિંગ કરી શકો, રાઈટ? સો કંટ્રોલિંગ કરવા માટે તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે શું થયું છે ને શું નથી થયું. તો એટ ધેટ માઇટ બી પોસિબલ કે તમે
પર્સનલી જઈને ઓબ્ઝર્વ કરીને પણ એ વસ્તુ કરી શકો, ઇન્ફોર્મેશન લઈ શકો, રિપોર્ટ્સ મગાવી લ્યો. તો આ રીતના તમારે ઇન્ફોર્મેશન ઇન શોર્ટ ગેધર કરવી પડે કે કેટલો કન્ટેન્ટ થઈ ગયો છે, કે કેટલું પ્રોડક્શન થઈ ગયું છે અને કેટલું બાકી છે. સો સેકન્ડ સ્ટેજ છે કંટ્રોલિંગનો, કે તમારે ઇન્ફોર્મેશન લેવી પડશે. ઇન્ફોર્મેશન લીધા પછી તમારે મેઝરમેન્ટ કરવું પડશે કે કેવો પરફોર્મન્સ થયો, રાઈટ. મતલબ કે જે આપણે સ્ટાન્ડર્ડ સેટ કર્યું હતું, તમને જે આપણે સેમ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરી કે આપણે પર મંથનો એવો ગોલ હતો કે 500 યુનિટ્સનું પ્રોડક્શન કરવું છે. તો 500 યુનિટ્સનું પ્રોડક્શન નથી થયું 15 ડેઝની અંદર. 250 થવું જોઈએ અરાઉન્ડ એમ, પણ 200 કે 180 થયું છે. મતલબ કે પરફોર્મન્સ થોડોક વીક ચાલે છે. તો એ તમને ખ્યાલ ક્યારે પડશે? જ્યારે તમે ઇન્ફોર્મેશન ગેધર કરશો ત્યારે. અને ઇન્ફોર્મેશન ગેધર કર્યા પછી તમારે એ પરફોર્મન્સ ચેક કરવું પડશે કે એકચ્યુઅલી જે રીતના પરફોર્મ થવું જોઈએ એ રીતના થાય છે કે નથી થતું. પછી તમારે વર્કને કમ્પેર કરવાનું સ્ટાન્ડર્ડ સાથે, કે આપણે સ્ટાન્ડર્ડ સેટ કર્યો હતો 500, પણ એકચ્યુઅલી તો આપણે આટલું જ પહોંચ્યા છે. પર મંથ જ્યારે કમ્પ્લીટ થઈ જાય અને 450 પ્રોડક્શન જ થાય, મતલબ કે તમે કમ્પેર કરશો કે એકચ્યુઅલ આપણો ટાર્ગેટ હતો કે 500 યુનિટ્સનું પ્રોડક્શન થવું, બટ જે એકચ્યુઅલ પ્રોડક્શન થયું છે ધેટ ઇઝ 450 યુનિટ્સ. તો એ તમારે કમ્પેરિઝન કરવાનું કે સ્ટાન્ડર્ડ જે આપણે સેટ કર્યો હતો એનાથી આપણે થોડુંક ઓછું કામ થયું છે. હવે ઓછું કામ થયું છે તો તમારે શું કરવું પડશે? તમારે હવે એ લોકોને થોડા સમજાવવા પડશે, એમ્પ્લોઈઝને થોડુંક એના ઉપર કરેક્ટિવ મેઝર્સ, મતલબ કે શિખામણ આપવી પડશે. એની ભૂલ સુધારે અને આગળ જતા આ ટાઈપનો પ્રોબ્લેમ ન થાય અને આપણા પ્લાનિંગ પ્રમાણે બધી પ્રોસેસ ચાલે, એના માટે તમારે થોડીક એને શિખામણ આપવી પડશે, મતલબ કે કરેક્ટિવ મેઝર્સ લેવા પડશે. તો આ હતા તમારા 5 હેડિંગ્સ. જો આમાં જે હતા તો આપણે સમઅપ શોર્ટમાં કરીએ તો સેટિંગ સ્ટાન્ડર્ડ, મતલબ કે પહેલા ગોલ સેટ કરો, પછી ઇન્ફોર્મેશન ગેધર કરો કે ગોલ પ્રમાણે કેટલું કામ થયું છે અને તમારો પરફોર્મન્સ એ પ્રમાણે કેવો કહેવાય, સારો કે ખરાબ કહેવાય. જો ખરાબ કહેવાય, મતલબ કે તમે એ કમ્પેર કરશો ત્યારે ખબર પડશે સારો છે કે ખરાબ છે. એ કમ્પેર કરો અને કમ્પેર કર્યા પછી જો ખરાબ લાગે તો તમારે કરેક્ટિવ મેઝર્સ લેવાના. હવે કરેક્ટિવ મેઝર્સ છે ને એ પણ પાછા 3 ટાઈપ્સના છે. ફર્સ્ટ કરેક્ટિવ મેઝર એવો છે નો ચેન્જ ઇન ધ કન્ડિશન. મતલબ કે કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી, કાંઈ કરેક્ટિવ સ્ટેપ્સ લેવાની જરૂર નથી. એવું ક્યારે થશે? નો કરેક્ટિવ મેઝર ઇઝ ટુ બી ટેકન વેન deviations આર ફાઉન્ડ ટુ બી નોર્મલ. મતલબ કે બહુ નોર્મલ ડિવિએશન હોય. કોઈ પણ એક સ્ટુડન્ટ હોય આપણો, તમે હોય અને તમે એવો ગોલ હોય કે 45 માર્ક્સ આવવા જોઈએ અને તમને આવ્યા 43, તો પછી કાંઈ બહુ વધારે ઓલું કરવાની જરૂર નથી. એમાં તમને પેરેન્ટ્સ ખીજાય તો તમારો પછી ઈચ્છા મૂકી જાય કે ભાઈ હવે એક તો મેં 45 નું પ્રોમિસ કર્યું હતું, મને 43 આવ્યા તો 2 માર્ક તો ચાલે ને એમ, રાઈટ. સો થોડો ઘણો ડિવિએશન, મતલબ થોડો ઘણો ચેન્જ આવે સ્ટાન્ડર્ડમાં. 500 યુનિટ્સનો ટાર્ગેટ હતો અને 480 યુનિટ્સ થયા, 20 યુનિટ ઓછા થયા, તો કાંઈ વાંધો નથી, તો આપણે કાંઈ પણ ચેન્જ લેવાની જરૂર નથી. પણ ચેન્જ ધ કન્ડિશન ટુ રિમૂવ deviation. સેકન્ડ એવું છે કે if deviation from actual performance is more than compared to the set standard, such deviation are to be examined and necessary measures is to be taken. મતલબ કે બહુ વધારે ચેન્જ આવ્યો. આપણે 500 યુનિટ્સનો ટાર્ગેટ હતો પણ પ્રોડક્શન થયું 350 યુનિટ્સનું, મતલબ કે 150 યુનિટ્સનો ગેપ છે. તો જો આવી પ્રોબ્લેમ થતી હોય તો તમારે થોડું ફાઇન્ડ આઉટ કરવું પડે કે કેટલો ડિવિએશન આવ્યો, શું રીઝન છે, અને તમારે થોડું ગાઈડન્સ આપવું પડે અને ઘણા સ્ટેપ્સ લેવા પડે, સાચા કરેક્ટિવ સ્ટેપ્સ લેવા પડશે. નેક્સ્ટ ઇઝ ચેન્જ ધ કન્ડિશન એન્ડ એસ્ટાબ્લિશ ન્યૂ સ્ટાન્ડર્ડ્સ. મતલબ આમાં એવું કીધું છે કે વેન ધ, એટલે માની લો આ જે આખો ટોપિક છે એમાં એવું કીધું છે કે માની લ્યો તમે 500 યુનિટ્સનો ટાર્ગેટ રાખ્યો હતો અને એકચ્યુઅલ પરફોર્મન્સમાં એવું થયું કે 600 યુનિટ્સનું પ્રોડક્શન થયું, તો ખુશ તો થવાનું જ છે, પણ હવે બીજી વાર તમારો સ્ટાન્ડર્ડ છે ને એ થોડો ઊંચો સેટ કરવાનો છે. ઘણા લોકો એવું કરે, હોશિયાર લોકો હોય ને એવું કરે કે ભાઈ મને મારો ટાર્ગેટ છે 30, પોતાની કેપેસિટી 40-45 માર્ક્સ લઈ આવવાની હોય, પણ એમ કે મારો ટાર્ગેટ 30 માર્ક્સનો છે, પછી આવે 40 માર્ક્સ એટલે બહુ ખુશ થઈ જાય કે મને 10 માર્ક્સ વધારે આવ્યા. તો આવું નથી કરવાનું. તમારો ગોલ છે થોડો સાવ એટલો ઓછો સેટ નથી કરવાનો કે તમારા ટાર્ગેટ તો સાવ ઇઝીલી અચીવ થઈ જાય, એનાથી વધારે અચીવ થઈ જાય, રાઈટ. સો તમારે ટાર્ગેટ એવો સેટ કરવાનો છે કે અચીવ કરવામાં તમને થોડી પ્રોબ્લેમ પડે, તમને થોડી મહેનત પડે અને પછી તમે અચીવ કરી શકો. સો આ 3 ચેન્જીસ, મતલબ કે 3 મેઝર્સ થઈ શકે. ફર્સ્ટ હતું કે કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી, બધું વ્યવસ્થિત છે. સેકન્ડ છે કે બહુ વધારે પડતું વ્યવસ્થિત નથી, તો તમારે એમાં વ્યવસ્થિત કરવું પડશે. અને થર્ડ છે કે બહુ વધારે પડતું વ્યવસ્થિત છે, તો તમારે થોડાક ગોલને ઊંચા બનાવવા પડશે. સો ધીસ આર ધ પ્રોસેસ ઓફ કંટ્રોલિંગ. એટલે લાસ્ટ મેં એવું કીધું છે કે કંટ્રોલિંગનું પાછું એને જ વાત કીધી છે. કંટ્રોલિંગનું કામ છે કે ડિવિએશન હોય, ચેન્જ હોય એ ગોતવાના કે જેથી તમારા ઓબ્જેક્ટિવ્સને અચીવ કરી શકો. અને કંટ્રોલિંગ છે એ કન્સ્ટ્રક્ટિવ પ્રોસેસ છે, પોઝિટિવ પ્રોસેસ છે, કોઈ પણ નેગેટિવ એક્ટિવિટી નથી. સો ધીસ વોઝ ધ પ્રોસેસ ઓફ
controlling, and that was the end of the chapter, right? અને હેડિંગ્સ ને કન્ટેન્ટ બહુ ઈઝી છે, બધું એક ને એક જ વાત કરવાની છે તમારે, right? અને હેડિંગ્સ પણ 5 જ છે એટલે તમને લર્ન કરવામાં પણ પ્રોબ્લેમ નહીં થાય. સો કંટ્રોલિંગ ચેપ્ટર લર્ન કરી નાખજો, ક્લાસવર્ક બનાવજો. મહેરબાની કરીને એવું ન કરતા કે તમે ટેક્સ્ટ બુક બધું આન્સર ટીક કરીને એમાંથી જ લર્ન કરો. ક્લાસવર્ક બનાવવાની મહેનત કરજો, રાઈટ? રિટર્ન વર્ક જેટલું થશે એટલું પેપર રાઇટિંગમાં તમને પ્રોબ્લેમ નહીં પડે, અને ક્લાસવર્કમાંથી રીડિંગ પણ લાસ્ટ ટાઈમમાં તમને થોડું ઇઝી રહેશે. સો ક્લાસવર્ક તમારે કમ્પલસરીલી બનાવવાની છે. So that's it for this video, and the controlling chapter of OC is over. Thank you and have a nice day.